મેરેજ માટે ફક્ત બ્રાઇડને જ રેડી નથી થવાનું હોતું, ગ્રૂમ પણ રેડી થઈ શકે છે. ગ્રૂમ પણ ડિફરન્ટ ટ્રીટમેન્ટ કરાવીને એમની સ્કિનને વ્હાઇટ અને ગ્લોવાળી કરી શકે છે. તો એના માટે મેઇન 3 ટ્રીટમેન્ટ કઈ કરાવવી ખૂબ જ જરૂરી છે. તમારી સ્કિનના પોલિશિંગ માટે, વ્હાઇટનિંગ અને ગ્લો માટે હાઇડ્રા વિથ કાર્બન, લેસર કે પછી CO2 ફ્રેક્શનલ તમે કરાવી શકો છો. સેકન્ડ થિંગ, તમે આઈવી ડ્રીપ લઈ શકો છો. વિટામિન સી સાથે ગ્લુટાથાયોનનો યુઝ કરીને આઈવી ડ્રીપ યુઝ કરી શકાય છે, જેનાથી ઓલ ઓવર બોડીનું વ્હાઇટનિંગ થઈ શકે છે. એન્ડ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે તમારું સ્કિન કેર રૂટીન જો સ્ટ્રિક્ટલી ફોલો કરશો મિનિમમ 3 મહિના માટે થઈને, તો પણ તમારી સ્કિનમાં ખૂબ જ ફરક દેખાશે. અને હા, આ બધી જ ટ્રીટમેન્ટ ઓનલી બ્રાઇડ કે ગ્રૂમ માટે નથી હોતી. જો તમારે પણ કોઈના વેડિંગમાં જવાનું છે અને તમારે પણ સ્કિનને સારી બનાવવી છે, સારો લુક જોઈએ છે, તો તમે પણ આ કરાવી શકો છો.